પાણીમાં ઓગળે છે, વિજ્ઞાનની ભાષામાં આપણે સોલ્યુબલ થાય છે, એના માટે આપણે આ પ્રયોગ કરીએ છીએ, બરાબર? આને કહેવાય કસનળી, ટેસ્ટ ટ્યુબ કહેવાય ઇંગ્લિશમાં. આપણા પાસે વસ્તુ હોય, ખાવાનો સોડા, ધોવાનો સોડા, થોડો લોટ હોય, તેલ હોય, મીઠું છે, એની જગ્યાએ પોચ કસનળીઓ લીધી. બોટલ એટલી બધી આપણે ખરાબ કરીએ એની જગ્યાએ કસનળીઓ લીધી છે. હવે આપણે ધીમે ધીમે પહેલો શું હતો પ્રયોગમાં ખાવાના સોડા, બરાબર ને? પહેલો હતું ખાવાના સોડા. ખાવાનો સોડો આપણે આમાં નાખ્યું, ખાવાના સોડા આમાં નાખ્યું તો શું રિએક્શન થાય એ આપણે બધા જોશું. કોઈ અવાજ નહીં કરે. ઓગળીઓ દેખાય? તમને બધું ઓગળીઓ દેખાય? આ ઓગળીઓ નહીં, એના પાર્ટિકલ દેખાય છે. આ પાર્ટ લાઈટ ચાલુ કરો ખબર પડશે. બીજી અંદર પાણીનો કલર બદલાઈ ગયો એટલે પાણીમાં ડિઝોલ્વ થાય છે, પાણીમાં ઓગળે છે. નહીં ઓગળતું ને? ગમે એટલું હલાવો તો થોડા ઘણા તો કણ અંદર રહી જ જાય. લોકો દેખાય ને? હવે એટલું જ આપણે તેલ લઈશું. શું લઈશું? તેલ. તેલ ના લેવું કા બે ભાગ પડી ગયા. બે ભાગ દેખાય તમને? જેટલું પાણી અને જેટલું તેલ ખબર પડે? બે ભાગ કમ્પ્લીટ દેખાય કે દેખાતા તમને? દેખાય કે દેખાતા? આટલું તેલ છે અને આટલું પાણી. હવે એનું ગમે એટલું ડિઝોલ્વ કરે ને તો ડિઝોલ્વ નહીં થાય. જો હતું એને ફંક્શનમાં આવી જા. આજુ ના આવ્યું? જેટલું આપણે તેલ લીધું હતું અને જેટલું લીધું હતું પાણી એ દેખાઈ ગયું ને? ફરીથી એક વખત देखो. एक मिनट. થઈ ગયું? એટલે આપણે એમ કહેવાય કે તેલ પાણીમાં ઓગળતું નથી, એટલે પાણીમાં દ્રાવ્ય નથી. બરાબર ને? આ બે ભાગ અલગ અલગ પડી જાય કે પડી જતા? પડી જાય ને? હવે આપણે શું લેશું? ધોવાનો સોડા. આપણે ખાવાનો સોડા લીધો ને, इन ધોવાનો સોડા. આપણે સાબુનું ફીણ લાવવાનું હતું, ખબર હે ને? પણ સાબુનું ફીણ આપણા પાસે નથી. ધોવાનો સોડા. ઓગળી જો ને? ઓગળી જો? ઓગળી જો ને? ધોવાનો સોડા ઓગળી જો નહીં અંદર? દેખાય? તેલ જેટા બે ભાગ પડાવાય ને? नहीं पड़ता ना? देखो એટલે શું કહેવાય? પાણીમાં દ્રાવ્ય છે, ધોવાનો સોડા. હવે લેશું આપણે લોટ છે.
લોટ પાણીમાં નાખો એટલે શું થાય? છોકરીને ખબર હશે શું થાય? હા, ટ્રાય કરશું આપણે. જો બોલ્યું ઓગળી જુ કે દેખાયા? આને હવે આપણે ઘડી વાર પડી રાખશું, પછી રિઝલ્ટ જોશું આનું. હવે સેમની વસ્તુ આપણા પાસે હું હા આલુ ઘડી વાર અંદર દેખો ઓગળી ગયું એટલે હું કહેવાય પાણીનો સોલ્યુબલ છે ને સર. દેખો ઓગળી ગયું નહીં, પાણીનો કલર રહી છે ને, હળદરનો કલર લઈ લીધો ને. હવે એ રીતે આપણે મીઠું જોશું, ટેસ્ટિંગ સાથે જોઈશું. જો એ હળદર વાળું હતું ને એટલે કલર બદલાણો. ઓગળી જાય કે ઓગળી જાય? ઓગળી ગયું ને? અંદર ઓગળી ગયું મીઠું. એક બીજી વસ્તુ, આ પાણી બન્યું છે દરિયાનું પાણી. દરિયાનું પાણી કેવું હોય? પાણીમાંથી અગરિયા લોકો હોય, અગરિયા લોકો જે મીઠું પકવાય ને અગરિયા કહેવાય. અગરિયા લોકો શું કરે કે આવતા બંધ બોધી પાણી ના પાડે. પાણી જ્યારે ઉકળી જાય એટલે નીચે શું પડી રહે? મીઠું. એ મીઠું રિફાઈન થઈને આપણા ઘરમાં